સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ઈંટવાડાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની સંયુક્ત કાર્યવાહી। નવાગામ અને થાનગઢના કુલ 4 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા। ગેરકાયદે ભટ્ટા પરથી 95 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। રોયલ્ટી વગરની અંદાજે 2000 ટન માટીને સીઝ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ઈંટવાડાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી। પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની આ સંયુક્ત કાર્યવાહી છે। નવાગામ અને થાનગઢના કુલ 4 સ્થળો પર રેડ કરવામાં આવી। ગેરકાયદે ભટ્ટા પરથી 95 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ઈંટવાડાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની સંયુક્ત કાર્યવાહી। નવાગામ અને થાનગઢના કુલ 4 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા। ગેરકાયદે ભટ્ટા પરથી 95 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। રોયલ્ટી વગરની અંદાજે 2000 ટન માટીને સીઝ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ઈંટવાડાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી। પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની આ સંયુક્ત કાર્યવાહી છે। નવાગામ અને થાનગઢના કુલ 4 સ્થળો પર રેડ કરવામાં આવી। ગેરકાયદે ભટ્ટા પરથી 95 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે।